ગુજરાતની અંદર લગભગ 1200 જેટલા ખેડૂતોનો અંદાજ અમને મળ્યો છે કે 1200 જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા છે. જમીન માપણી છે, જમીન માપણી સંપૂર્ણ રદ કરવી જોઈએ. પાક વીમો છે, એ પાક વીમો અગાઉ જે રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નેશનલ એગ્રીકલ્ચર જે ઇન્સ્યોરન્સ કંપની ચલાવતી હતી એ જ રીતે ફરી ચલાવવામાં આવે. આ સ્વાતંત્ર્ય દિવસ ખરેખરથી ખેડૂતો માટે પણ આઝાદીનું પર્વ બની રહે. આજે ગુજરાતની અંદર ઘણા વર્ષોથી ખેડૂતોના ખૂબ પ્રશ્નો વધ્યા છે. સરકારની ખેડૂત પ્રત્યેની જે બેધારી નીતિઓના કારણે ખેડૂતો જ્યારે બદહાલ રહ્યા છે. એ સંદર્ભે આવતી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે મેં ગુજરાતભરના ખેડૂતો પોતપોતાના ખેતરેથી, પોતાના ઘેરથી તિરંગો ઝંડો હાથમાં રાખી, તિરંગાના સન્માનમાં, તિરંગાની સાક્ષીએ અમે પોતાના જે પ્રશ્નો જે અત્યારે છે કે પાક વીમો, જમીન માપણી જેવા જે પ્રશ્નો, અનેક પ્રશ્નો છે તે સરકાર સમક્ષ રજૂ કરશું અને એને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરશું. એટલે કે આ સ્વાતંત્ર્ય દિવસ ખરેખરથી ખેડૂતો માટે પણ આઝાદીનું પર્વ બની રહે. એના માટે આ સંઘર્ષ માટે અત્યારે ગુજરાતની ખેડૂત સંઘર્ષ સમિતિ જે 40થી વધુ સંગઠનોની સાથે ચર્ચા કરી અને આ મુહિમને અત્યારે અમે તમારા સમક્ષ મીડિયાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને અને ખેડૂત પુત્રો જે શિક્ષણ લઈ રહ્યા છે, જે નોકરીથી વંચિત છે, જેના પર મોટો ફીનો જે વધારો કરવામાં આવી રહ્યો છે, એ તમામ બાબતોને પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના જાહેર ક્ષેત્રમાં, ખેતરમાં કે પોતાના મકાન પરથી ઝંડો હાથમાં રાખી અને આ અમે અમારા પ્રશ્નોને રજૂ કરશું અને સરકારના માધ્યમ સુધી પહોંચાડશું. ગુજરાતના ખેડૂતો જે પોતાની વર્ષો જૂની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, એમાં સૌથી પહેલી સમસ્યા છે એ ખેડૂતોના પાક વીમાની સમસ્યા છે. 2017-18થી માંડીને અત્યાર સુધી જે ખેડૂતોનો પાક વીમો રોકાયેલો છે એ પાક વીમામાં પ્રતિથી સાબિતી કરી હોવા છતાં પણ આજે ખેડૂતોને એ વીમા ચૂકવાયા નથી. બીજી સમસ્યા ખેડૂતોની છે એ જમીન માપણી. એ જમીન માપણીમાં જે રીતે ગોટાળાઓ થયા છે અને ખેડૂતો જે રીતે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે, એને કારણે જે ખેડૂતોની જમીનો આજે ઝૂંટવાઈ ગઈ છે, જમીનો બદલાઈ ગઈ છે, માર્ગો બદલાઈ ગયા છે અને વારંવાર સરકાર આ જમીન માપણીના મુદ્દાને આગળ ને આગળ ધપાવે છે, ખેડૂતોને અરજી કરવાનું કહે છે, પરંતુ એનો સ્પષ્ટ નિકાલ થયો નથી. એટલે અમે ખેડૂત સંઘર્ષ સમિતિ વતી માંગ કરીએ છીએ કે સરકારે આ જે જમીન માપણી છે, જમીન માપણી સંપૂર્ણ રદ કરવી જોઈએ. પાક વીમો છે, એ પાક વીમો અગાઉ જે રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નેશનલ એગ્રીકલ્ચર જે ઇન્સ્યોરન્સ કંપની ચલાવતી હતી એ જ રીતે ફરી ચલાવવામાં આવે. કારણ કે જે વર્તમાન સમયમાં જળવાયુ પરિવર્તનને કારણે અતિવૃષ્ટિ, ઓછો વરસાદ, વાવાઝોડાઓથી જે ખેતીના પાકો બરબાદ થાય છે, એ પાકોને રક્ષણ મળવું જોઈએ, નહીતર ખેડૂત કરજદાર બની જાય છે. અને આજે આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો જે રીતે કરજદાર બનતા જાય છે એ આગળ ને આગળ વધતા જાય છે, એનો કરજો ખેડૂતો ભરી શકે એવી સ્થિતિમાં નથી. ત્યારે અત્યારે આપણે ગુજરાતની અંદર પણ એક કમનસીબી કહેવાય કે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને એની આપઘાત કરવા પાછળના મુખ્ય કારણો હોય તો એ આર્થિક કારણો છે. એ આર્થિક કારણો જે છે એમાં ખાસ કરીને એક બાબત એ પણ તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું કે 10 વર્ષ પહેલા જે સરકારે જે ખેડૂતોને લોન છે એ 3000 રૂપિયા 7% ધોરણે આપવાનું જે નક્કી કર્યું હતું, 10 વર્ષની અંદર કેટલી બધી મોંઘવારીઓ વધી ગઈ, પરંતુ એ મોંઘવારીઓ વધી હોવા છતાં સરકાર જે મર્યાદા છે 3 ને બદલે 6 નથી કરતી. મોંઘવારી ડબલ થઈ ગઈ છે છતાં એ 3 માંથી 6 નથી કરતા. તો ખેડૂતોને ગમે ત્યારે પૈસાની જરૂરત પડે તો ખાનગી યાદખોરો પાસેથી આધારિત બનવું પડે છે. એ જ રીતે ખેડૂતોનો મુખ્ય સવાલ છે, આજે કરજદાર બનવામાં જે મુખ્ય પાયાનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે ખેડૂતોનો MSPનો સવાલ છે. ખેડૂતોની MSP માટેની માંગણી માટે દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન થયું. એ આંદોલનમાં સરકારે લેખિત સમાધાન કર્યું, પરંતુ હજી આજ દિવસ સુધી એ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. અન્ય રાજ્યોની અંદર ભાજપની સરકારો છે છતાં ત્યાં કરજમાફીઓ થાય અને અહીંયા આપણે કરજમાફીઓ ન થાય અને જે રીતે ખેડૂતોને સહયોગ મળવો જોઈએ સહયોગ ન મળે એટલે અમે ખેડૂતો આજે પીડાઈ રહ્યા છીએ. ગુજરાતની અંદર લગભગ 1200 જેટલા ખેડૂતોનો અંદાજ અમને મળ્યો છે કે 1200 જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા છે. તમારી સંઘર્ષ સમિતિ અત્યાર સુધી ક્યાં હતી? સંઘર્ષ સમિતિની અવારનવાર રજૂઆતો અમે કરીએ છીએ. જ્યાં ખેડૂતોના
આપઘાતો થાય છે એવા મુલાકાતો પણ લઈએ છીએ. સરકારમાં રજૂઆતો જે તે વિસ્તારમાં હોય એ વિસ્તારમાં ખેડૂત આગેવાનો કરે કે અમારી સંયુક્ત ખેડૂત સંઘર્ષ સમિતિ છે એ સંયુક્ત કિસાન મોરચા હારે સંલગ્ન છે, અમે એની સાથે જોડાયેલા છે. સંયુક્ત કિસાન મોરચાના જે કોઈ આંદોલનો આવશે એ આંદોલન અમે કરશું અને ગુજરાતના જે કંઈ ખેડૂતો છે એ ખેડૂતો અંગે અમે આવનારા સમયમાં સંયુક્ત કિસાન મોરચાના જે મુખ્ય કહેવાતા આગેવાનો ગુજરાતમાં આવે અને આખા ગુજરાતના નાના મોટા જેટલા ખેડૂત સંગઠનો છે એને અમે આમંત્રિત કરી અને એક સંમેલન કરી અથવા કન્વેન્શન કરી અને આગામી ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એના માટેની અમે રણનીતિઓ તૈયાર કરવાના છીએ. જો ખેડૂતોને ન્યાય ન મળે તો તમે જીવ તાગી દો ત્યાં સુધીની કોઈ કરશો? દેખો, આંદોલનો હંમેશા જેટલી લોકોના સહયોગ મળતો જાય, જેટલું સમર્થન મળતું જાય એ પ્રમાણે આંદોલનો આગળ વધતા હોય છે. અમે પોતે આજે હું પોતે તમને કહું છું આપના માધ્યમથી કે અમે ખેડૂતોની પ્રવૃત્તિઓ સિવાય કોઈ પ્રવૃત્તિઓ અમે કરતા નથી અને કાયમી ધોરણે ખેડૂતો માટે અમે લડીએ છીએ. સરકારની અંદર આજે કમનસીબી એ પણ છે કે ખેડૂતોની જે કઈ લડતો થાય છે એ લડતોની અંદર ખેડૂતોને આવતા રોકવા માટેના પ્રયત્નો થાય. ખેડૂત આંદોલન એ નથી કહેતો, હું એમ કહું જીવ ત્યાગવા સિવાય કરશો કઈ પ્રયત્ન? દેખો, આપઘાત કરવો એક જે ખેડૂતોને અમે આજે પણ કરીએ આપઘાત એ ઉકેલ નથી. અમે ખેડૂતો માટે લડતા લડતા કદાચ ગોળીઓ લાગીને શહીદ થઈ જાય તો અમને કોઈ વાંધો નથી.